ભારતના ફોર્મર પ્રાઇમ મિનિસ્ટર અટલ બિહારી વાજપેયી એક કોટ કીધી છે, ઇન્ડિયા ઇઝ નાવ ન્યુક્લિયર સ્ટેટ, નો વન કેન અન્ડુ ધીસ રિયાલિટી. અને અર્થાત એટલે કે ભારત એક પરમાણુ શસ્ત્રો ધરાવતો દેશ છે અને એ વાતને આપણે ન નકારી શકીએ. આ વાતને આપણે શું કામ આજે યાદ કરી? તો આજે 26 જુલાઈ એટલે કે કારગિલ વિજય દિવસ છે અને આની શરૂઆત એટલે કે શરૂઆત નહીં પણ આની આપણે શું કામ ઉજવણી કરવી પડે છે? તો 1999 ની અંદર જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું અને એની અંદર જ્યારે ભારતને સફળતા મળી, સાથે સાથે જે ભારતના જવાનો છે એમનું બલિદાન પણ એમણે આપ્યું હતું. એ બલિદાનને આપણે આજે યાદ કરીએ છીએ. આપણે આમ તો જોઈએ તો ભારત પાકિસ્તાન વચ્ચે ઘણા બધા યુદ્ધો થયા, એની અંદર આપણને ક્યાંક ને ક્યાંક સફળતાઓ મળી છે, મોટા ભાગે સફળતાઓ મળી, પણ એ દિવસો આપણે ક્યાંય ભૂલવા ન જોઈએ, કારણ કે આપણા દેશના જે જવાનો છે તેમણે પોતાનું બલિદાન આપ્યું છે. 1999 જે યુદ્ધ થયું ભારત પાકિસ્તાન અને જેની અંદર વિજય ઓપરેશન આપણે ચલાવ્યું, એની જો આપણે બેકગ્રાઉન્ડ હિસ્ટ્રી જોઈએ તો એની અંદર આપણને જાણવા મળે છે કે જ્યારે પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો હતો કે જે સિયાચીન ને કારાકોરમ આ બંને જે પ્રદેશ છે એટલે કે જે શહેરો છે એના પર કબજો કરવાનું જ્યારે એમણે વિચાર્યું તો એમણે જે કારગિલ છે એને એપી સેન્ટર તરીકે એમનું લક્ષ્ય બનાવ્યું, કારણ કે જો કારગિલ પર એમણે કબજો કરી લે તો જે એનો નેશનલ હાઈવે જે જાય છે આગળ કારાકોરમ અને જે સિયાચીન તે ઓટોમેટિકલી બંધ થઈ જશે. અને એની અંદર એમણે સફળતા મેળવવા માટે એમણે પણ ઓપરેશન ચલાવ્યું અને એમને સફળતા ન મળી, કારણ કે આપણા દેશના જવાન છે એમણે સારી રીતે અને ખાસ કરીને જે વિક્રમ બત્રા છે કેપ્ટન, તો એમના પોતાની આવડતથી કામ લીધું અને આગળ જતા જે -10 ડિગ્રી છે, -5 ડિગ્રી અને એક ઠંડો પ્રદેશ છે જે જમ્મુ કાશ્મીરનો પહાડી વિસ્તાર છે, એની અંદર એમણે ટ્રેકિંગ કરીને જે પાકિસ્તાન છે એમના સામે યુદ્ધની અંદર એમણે વિજય મેળવ્યો હતો. અને એની અંદર આપણે 527 જેટલા જવાનોનું બલિદાન આપવું પડ્યું. એ જવાનોનું બલિદાન આપણે કોઈ દિવસ પણ ભૂલવું ન જોઈએ, કારણ કે તેના લીધે જ આપણે અત્યારે ક્યાંક ને ક્યાંક જે કારગિલ છે, જે લદ્દાખ છે અને કારાકોરમ સિયાચીન છે આ પ્રદેશો પર અત્યારે પણ આપણે રહીએ છીએ. આપણી જે પબ્લિક છે ઇન્ડિયન એ ત્યાં પ્રવાસન સ્થળ તરીકે, ત્યાં ટુરિસ્ટ તરીકે જાય છે. તો આ દિવસ આવે છે કારગિલ વિજય દિવસ, તો આપણે એમના બલિદાનને લોકો સુધી પહોંચાડવા જોઈએ કે એમણે કેટલું બલિદાન કર્યું હતું, એમણે કેટલી જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે એ વખતે એમની સામે એક જ ઓપ્શન હતું, કાં તો એ 10 કિલોનું જે બેગ છે એટલે કે જે ગોળીઓ છે એ લઈ જશે અને કાં તો જે જમવા માટેનું ભોજન છે એ લઈ જશે. તો એ વખતે જે વિક્રમ બત્રા છે ને આપણા જવાનો છે એમણે એક જ ઓપ્શન ચોઈસ કર્યું હતું કે અમે ગોળીઓ અને જે ફાયરિંગ કરવાનું જે હથિયારો છે એ જ લઈ જશું અને ભૂખ્યા રહીને સામે આપણા ભારત દેશને જીતાડવાનો પ્રયત્ન કરીશું. અને વાસ્તવમાં આપણને જે વિજય ઓપરેશન છે એની અંદર આપણને સફળતા પણ મળી હતી. તો આપણે આ દિવસે એમને યાદ કરવા જોઈએ, એમની જર્ની છે એમને યાદ કરીને આપણે એપ્રિશિએટ કરવા જોઈએ.